અમદાવાદના વટવામાં બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકો પરેશાન। પુનિતનગર ક્રોસિંગથી મણિનગર ઘોડાસરને જોડતા રસ્તાઓ પર અસંખ્ય ખાડા જોવા મળ્યા। એક તરફ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને લઈને કામગીરી ચાલે છે, બીજી બાજુ ખખડધજ રોડના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી। ખાડાના કારણે ઘણીવાર વાહનો પડી જાય છે તો ઘણીવાર અકસ્માતની ઘટના પણ બને છે। વાહન ચાલકો અનુસાર દરરોજ આ વિસ્તારથી 50,000થી વધુ વાહનો અવરજવર કરે છે। એક વર્ષથી આ રસ્તો બિસ્માર હાલતમાં છે। રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદની હાલત કેવી છે? આમ તો અમદાવાદ સ્માર્ટ સિટી છે, પણ આ સ્માર્ટ સિટી અમદાવાદનો આ વિસ્તાર જોઈને તમને આશ્ચર્ય થશે કે સાચા અમદાવાદનો જ રસ્તો છે। જી હા, અમદાવાદના વટવામાં પુનિતનગર ક્રોસિંગથી મણિનગરનો એક રસ્તો બની રહ્યો છે। છેલ્લા એક વર્ષથી આ રસ્તો આ જ હાલતમાં છે, બિસ્માર હાલતમાં। અહીંથી નીકળવું એટલે લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે। અહીંયા સ્કૂટરના જમ્પર ફેલ થઈ જાય, ગાડીઓની ચેસીસ ફેલ થઈ જાય, એવડા મસ્ત મોટા ખાડા છે। છતાં લોકો આ જ રસ્તે નીકળવા મજબૂર છે, કારણ કે જો પુનિતનગરથી મણિનગર જવું હોય અને બીજો રસ્તો લે તો તેને અનેક કિલોમીટર ફરવું પડે છે। તેથી લોકો આવા રસ્તે નીકળવા મંજૂર છે। આપને બતાવી દઉં કે અહીંયા બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જેની પાછળ કરોડો અને અબજો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે, પણ તેની નીચેનો જે આ મુખ્ય રસ્તો છે તે આટલો ખરાબ હાલતમાં છે। એટલે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા આપ જોઈ રહ્યા છો। ઓટો રિક્ષાની હાલત પણ જોઈ રહ્યા છો કે કઈ રીતના તે લોકો અહીંથી પેસેન્જરને ભરી અને નીકળવા માટે મજબૂર છે। એટલે કે કહી શકાય કે એક બાજુ સરકાર અને સ્થાનિક તંત્ર કહે છે કે તમામ રસ્તાઓનું રિફ્રેશિંગ કરવામાં આવી રહ્યું છે, અનેક રસ્તાઓના ખાડા પૂરી દેવામાં આવ્યા છે, પણ અહીંયા રહેતી લાખોની જનતા આ જ રસ્તે ચાલવા મજબૂર છે। અને ખાસ કરીને કહી શકાય કે જે રીતના સ્થિતિ બની છે, વરસાદ રોકાયા પછીની સ્થિતિ છે। જો વરસાદ આવે તો આખો રસ્તો ગાયબ થઈ જાય છે, કારણ કે અહીંયા પાણી નિકાલની પણ વ્યવસ્થા નથી। એટલે કે જે રીતના સ્થિતિ છે તે તમે જુઓ છો કે અહીંથી મોટો ટ્રાફિક પણ આવે છે, કારણ કે લોકો ક્યાંક ને ક્યાંક મજબૂર છે કે આ રસ્તે જ અમારે ચાલવું પડશે। સૌથી વધારે તકલીફ ઓટો રિક્ષા ચાલકોને અને ટુ વ્હીલરને પડે છે। અનેક વખત અકસ્માતના બનાવો બન્યા છે, અનેક લોકોને ઈજાઓ પહોંચી છે, છતાં તંત્ર કે તંત્રના અધિકારીઓનું ધ્યાન અહીં કોઈ દી પડ્યું નથી। હવે લોકો પણ કહી રહ્યા છે કે હવે આ રસ્તો બનાવે તો અમે સરકાર અને તંત્રને હાથ જોડીએ। મતલબ સાફ છે, હેરિટેજ સિટી, સ્માર્ટ સિટી અમદાવાદના પૂર્વના અનેક વિસ્તારોની હાલત અત્યારે આવી જ છે। કેમેરામેન પ્રદીપની સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, અમદાવાદ। આ સાહેબ રસ્તો કમસે કમ વર્ષથી હું 6 મહિના ઉપરથી જોઉં છું। આ રસ્તો બહુ જ ખરાબ રહે છે સાહેબ, અતિશય ખરાબ છે। આ રસ્તાના લીધે સાહેબ આવવા જતા વાળી પબ્લિકને બહુ હેરાન થાય છે સાહેબ। હવે સમજો આ તો આપણે લોકલ પબ્લિક નીકળી જઈએ, કોઈ દવાખાનું ઇમરજન્સી વ્યક્તિ આવો તો શું થાય સાહેબ? સમજો ડિલિવરીવાળું પેશન્ટ આવો તો શું થાય? એટલે આ ઉપર મેટ્રો બનાવો છો એની વાંહે લાખો કરોડો રૂપિયા ખર્ચો કરો છો, બરાબર? કોણ છે, શું નહીં? આ રસ્તો દેખાતો નહીં। આ રસ્તો તમે જુઓ, તમે ચાલી ના શકો સાહેબ, બહુ જ ખાડા હોય સાહેબ, બહુ। અત્યારે આ રસ્તો શું અમદાવાદના 40-50% એ આવા જ રસ્તા છે, 80% સાહેબ આવા જ રસ્તા છે। આ પણ જે દિવસે પ્રધાનમંત્રીની ગાડી નીકળશે કે મિનિસ્ટરની ગાડી નીકળશે એના બીજા પહેલા જ દિવસે રાત્રે એટો ટાઈમ એની રાત્રે રોડ बनी जैसे। बहुत दिक्कत आती है सर, रोज़ जाना पड़ता है सुबह शाम। यहाँ पे 4-5 जगह ये साइट है हमारी, साइट पे घूमते हैं हम। यहाँ से बटवा से लेके अपना मणिनगर तक 4-5 जगह बाहर आना पड़ता है मुझको। बहुत खड्डे हैं। अपना जो टायर है वो आधा इसमें डूब जाता है खड्डों में, और बाइक बंद हो गई तो जो अपने जूते हैं वो भी कीचड़ में हो जाते हैं। बहुत दिक्कत आ रही है इसमें।